નમસ્કાર મિત્રો, બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ફરી એક વખત સુંદર મજાનો વિડીયો તમારી સાથે લઈને આવી ગયો છું। આજે આપણે પહોંચી ગયા છીએ ઘોડાની રેસ જોવા માટે। જે લોકો ઘોડાના શોખીન હોય, હોર્સ રેસના શોખીન હોય, એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો। કારણ કે પોરબંદર પાસે આવેલું વિસાવાડા ગામ, અત્યારે આપણે એ જગ્યાએ આવ્યા છીએ અને દર વર્ષે એમ કહેવાય કે હોળીના બીજા ત્રીજા પડવે અહીંયા એક ઘોડાની રેસ યોજાય છે, અને તમે હોર્સ મેળા પણ કહી શકો। અલગ અલગ જગ્યાએથી અલગ અલગ લોકો છે ઘોડા લઈને આવતા હોય છે, ઘોડાનું પ્રદર્શન થાય છે અને 3-4 પ્રકારની રેસ પણ હોય છે અને અલગ અલગ પ્રકારના ઇનામ પણ આપવામાં આવે છે। તો વિડીયો સ્કીપ ન કરતા છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવવાની છે। મોંઘામાં મોંઘા ઘોડા તમે કઈ પ્રકારના હોય છે તમને એ પણ બતાવીશ, ઘોડા વિશે માહિતી આપીશ। તો વિડીયો વધુમાં વધુ શેર કરજો, એ લોકો સુધી શેર કરજો કે જે લોકો ઘોડાના શોખીન છે, અને તમે પણ જોજો। ખૂબ જ સુંદર મજાનો વિડીયો છે। ચેનલમાં નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો। તો અત્યારે વિસાવડમાં બીજી એક સુંદર મજાની બ્લેક બ્યુટી સાથે આવી ગયા છીએ। આપણે ભાઈ સાથે વાત કરીએ। એ શું નામ છે તમારું? રાજુભાઈ જોગલ। રાજુભાઈ જોગલ, ક્યાંથી આવો છો? આપણે ભાણવડનું મેવાસા। ભાણવડની મેવાસા, બરાબર। અને આ કઈ બ્રીડ છે? આ દેવ દરબાર લાઈન છે, મારવાડી। મારવાડી, બરાબર। અને શું હાઈટ હશે આની? હાઈટ આની અત્યારે 61, 61, બરાબર। શું નામ છે આનું? શિવ સુંદર। શિવ સુંદર। પાછળના બે પગ અને વાઈટ છે, બરાબર ને? હા, મોટા પટ્ટો અને પાછળના બે પગ ધોયેલા। બરાબર છે, બરાબર છે, સુંદર મજાનું। અને બીજું તમે ક્યાંથી લઈ આવ્યા હતા? આ આપણે રાજસ્થાનથી। રાજસ્થાનથી। અને માતા પિતા? બાપ છે એનો સુંડેવાલા, અત્યારે નસીબ સિંધુ પાસે પંજાબ છે ને। હા હા, એ બરાબર, સરસ સરસ। અને બીજું તમે મીટિંગ કરાવો છો? હા, હમણાં ચાલુ કર્યો છે। ચાલુ કર્યો છે? કેટલા કર્યા અત્યાર સુધી? અત્યારે એક જ હતી, એક જ કર્યા છે? ચાલુ કર્યો છે। ચાલુ કર્યું, સ્ટાર્ટિંગ છે। સરસ, કાન ઉપર કરી નાખે છે એમ ને? ને માની લ્યો કે આ ઘોડી અંદાજિત કિંમત શું હશે? કિંમત તો દેવા વાળાને ઘોડાની કિંમત ના હોય। હે અંદાજે માની લ્યો વેચ આમ કે મારે જોતી છે, તમે કેટલામાં આપશો? તમે આપશો કે વેચવાનો જ નથી ભાઈ, વેચવી જ નથી? વેચવાનો ઘોડો છે, વેચવાનો જ નથી। ઘોડો છે, અચ્છા, સરસ સરસ ભાઈ। ઉંમર કેટલી છે આની? ઉંમર આની 32 મહિના। 32 મહિના, બરાબર છે। હાલે છે, ક્યાં? વાહ હાલે, વાહ ભાઈ વાહ। હાલે ટા સીધા હાલે, બસ હાલે। તો ત્યારે બીજા ભાઈ સાથે આપણે વાતચીત કરીએ કે સાહેબ શું નામ છે આનું? ઘોડીનું રતન। રતન, અને ક્યાંથી આવો છો? અહીંયા વિસાવાડા। વિસાવાડાના જ છો, બરાબર છે। દર વર્ષે આવો છો અહીંયા? દર વર્ષે આવો છો। શું હાઈટ હશે ઘોડાની? 65, 62, બરાબર। આની પહેલા કઈ વાર રેસમાં ભાગ લીધેલો છે? નહીં। પેલી ટાઈમ શોખ છે? માટેની જ છે। શોખ માટેની જ છે, રેસમાં નથી ઉતારવાના? નહીં, કેમ? ખાલી મોટથી રોગી લઈએ મોજથી લઈ રેસની આવ્યા બીજી ઘોડીઓ છે। બરાબર। બીજી તમે કેટલી ભાઈ ઘોડી છે? 15 છે। આની શું હાઈટ હશે? 62, 62, હા। આ ક્યાંથી લીધી હતી? રાજસ્થાન। રાજસ્થાનથી લીધી હતી। અને એના માતા પિતા? એ બધા એ બાજુ રાજસ્થાન। રાજસ્થાનના જ છે, બરાબર છે। આ કઈ બ્રીડ છે? મારવાડી। મારવાડી, સરસ સરસ। ના વેચવાની છે? નહીં વેચવાની। નથી વેચવાની? સારો ભાવ આવે તો ક્યાંય હોય તો અમને કહેજો, અમારે લેવાના છે। લેવાના છે, અચ્છા, સારું સારું ભાઈ। તો મિત્રો અલગ અલગ પ્રકારના હોર્સ લઈને અત્યારે માણસો તમે જોયા કે આવી ગયા છે। ઘણા બધાને આપણે ઇન્ટરવ્યૂ પણ લીધા, દૂર દૂરથી પણ લોકો આવ્યા છે। અને ઘોડા રાખવા સહેલી વાત નથી, ઘોડી માવજત કરવી પડે છે। ઘણા બધા એવા ઘોડા છે કે એ લોકોને વેચવા નથી, ખાલી શોખ ખાતર રાખ્યા છે। ગમે એટલી કિંમત આવે પણ વેચવાની, પણ મિત્રો આ શોખની વસ્તુ છે। આ પૈસામાં ઘોડામાં આપવાના ન હોય। હજી આપણે ઘણા બધાને ઇન્ટરવ્યૂ લેવાના છે, તમને રેસ બતાવવાની છે, તો વિડીયોમાં બની રહેજો। 3 પ્રકારની રેસ થવાની છે, તો આ 4 પ્રકારના ઇનામો આપવાના છે, તમે જોઈ શકો છો। પહેલું છે અશ્વદોડ, બીજો છે લેવલ 4 અને ગરો લેવો। 3 પ્રકારની રેસ થવાની છે અને આ ઇનામ તો આપવાના જ છે, સાથે સાથે અને વાત કહી દો રોકડ પુરસ્કાર પણ આપવાના છે। અત્યારે જો બધા લોકો તૈયારી કરી રહ્યા છે, રેસ ચાલુ સમયમાં જ થવાની છે। તો ઘણા બધા લોકો સાથે આપણે વાત કરી, ઘણા બધા ઘોડા જોયા। ફરી એક વખત સુંદર મજાનો ઘોડો સાથે આપણે આ ભાઈ આવ્યા છે, લોકો સાથે પણ આપણે વાત કરીએ। તો ક્યાંથી આવ્યા સાહેબ તમે? ખાંભોદરથી। ખાંભોદરથી। તમારું શું નામ છે? વિજયભાઈ। વિજયભાઈ, આનું શું નામ છે? ઈ વિજયભાઈ। બે ભાઈઓ આ છો? રોનક હે। હા, ઘોડાનું નામ શું છે? રોનક છે। કઈ બ્રીડ છે? આ છે મારવાડી ને કાઠિયાવાડી બે મિક્સ છે। બે મિક્સમાં છે, હા, બરાબર। કેટલા ટાઈમ થયા છે તમારી પાસે? આ નાનેથી જ છે। આનેથી જ છે? સાવ બચ્ચું હતું ત્યારથી લઈ આવ્યા ત્યાંથી જ હતા? છે, ઘરની ઘોડીનો છે। ઘરની ઘોડીનો। ઘરની ઘોડીનું જ છે, સરસ। અને હાઈટ કેવડી હશે? આની 60 પ્લસ છે। 60 પ્લસ છે, બરાબર। અને આની પહેલા કેવા રેસમાં ઉતાર્યો? હા, એક રેસ જીતેલી છે, એક રેસ નાથા હતા ઉપર। બરાબર, સરસ સરસ। બીજે ક્યાં લઈ જાવ છો આમ? હા, રેસમાં લઈ જાય છે, રેસમાં લેવલ લઈ જાવ 4। બરાબર। મીટિંગ કરાવો છો? ના,
બ્રીડિંગ નથી કરાવતા. નથી કરાવતા હજી breeding. બરાબર. અને ખાલી રેવલ ચાલે જ ચાલે. ખાલી રેવલ જ ચાલે. બરાબર. પાછળના બે પગ એના white છે એમ ને? માર્કિંગમાં પાછળના બે પગ છે, પટ્ટો છે પટ્ટો. અને દેવમણી છે. બરાબર. સુંદર મજાનો ઘોડો છે. તમારો ને આ વેચવાનો છે? નહીં, નથી નો વેચવો? છે. ખાલી નથી શોખ ખાતર વેચવો. રાખ્યો છે? ખાલી શોખ ખાતર. કેટલા ઘોડા છે? અત્યારે એક ઘોડી છે અને એક ચેતક ઘોડો છે કનૈયાનો રાવલ વાળા. બરાબર. ઈ વાડી એને લઈ આવ્યા? નથી લઈ આવ્યા? એને નથી લઈ આવી. સરસ. અત્યારે સ્ટાર્ટિંગ ની એન્ડિંગ લાઈન ની બાઉન્ડ્રી કરવામાં આવી રહી છે. ખેલ નાખ્યા ચાલુ કર્યા. રેસ ચાલુ થઈ ગઈ છે. ઘરો લેવલ અત્યારે પેલો રાઉન્ડ ચાલુ છે. અજીતનો ઘોડો સૌથી પહેલો આવી ગયો છે. કરો ચોથો નંબર અર્જુનભાઈ બાપોદરા, ચોથો નંબર દેવરૂપ ઘોડો. ત્રીજો નંબર નિતેશભાઈ રાજલ ઘોડી. ઘણા બધા હોર્સ લઈને આવી ગયા છે લોકો. ઘણા બધા આકર્ષકનું કેન્દ્ર છે. ઘણા બધા હોર્સ. તો આપણે એક ભાઈ સાથે વાત કરીએ. તમને અત્યારે વ્હાઇટ બ્યુટી તમે જોઈ શકો છો અત્યારે. તો ભાઈ સાથે વાત કરીએ. મિત્ર, શું નામ છે આનું? મીરા. અચ્છા. અને કેવડી ઉંમર હશે આની? 3.5 વર્ષ. 3-3.5 વર્ષ. અને કઈ બ્રીડ છે? મારવાડી. બરાબર. તમારું શું નામ? મયુર કેશવાલા. મયુરભાઈ કેશવાલા. અને તમે ક્યાંથી આવો છો? વિસાવાડાથી. વિસાવાડામાં. બરાબર. અને હાઈટ શું હશે? 58-59. 58-59. અને કેટલા વર્ષ થયા તમારી પાસે છે? 2-2.5 વર્ષ થયા. 2-2.5 વર્ષ થયા. અચ્છા. રેસમાં ઉતારવાની છે? નહીં, ખાલી સોની જ લઈએ. સોની જ રાખી, શોખ માટે છે. કેટલા ઘોડા છે? એક જ છે. એક જ છે. પણ ખરેખર સારી સાચવી છે તમે એને. હમ. અને ક્યાંથી લીધી ત્યાં? જુનાગઢથી. અને તો મિત્રો, અત્યારે તમે જે હમણાં રેસ જોઈ એનું નામ હતું ગરો લેવલ. અને હવે જે રેસ થવાની છે એનું નામ છે રેવલ ચાલ રેસ. તો આ પણ એક ઘોડાની અલગ પ્રકારની ચાલ હોય છે, રેવલ ચાલ. એની પણ એક રેસ છે. અત્યારે તમને થોડીક ક્ષણોમાં જ અત્યારે ઘોડા તૈયાર થઈ રહ્યા છે રેસ માટેના. તો જોઈએ. તો રેવલ રેસ ને અત્યારે ચાલુ થઈ ગઈ છે. હમણાં જ આવા. પેલો નંબર યોગેશભાઈ પેટિયા તોરલ ઘોડી.
બીજા એક ભાઈ સાથે વાત કરીએ. સુંદર મજાનું હોર્સ લઈને આવ્યા છે અત્યારે આપણી પાસે, બરાબર? મિત્રો શું નામ છે આ ઘોડાનું? રાધા ઘોડી છે રાધા. ઘોડી છે રાધા. સરસ. તમારું નામ? દિવ્યેશભાઈ દિવ્યેશભાઈ. ક્યાંથી આવો છો? લાંબાથી. લાંબાથી. બરાબર. કેટલા ટાઈમ થયા છે આ ઘોડો તમારી પાસે? આ 2 વર્ષથી 2 વર્ષ થયા. બરાબર. ક્યાંથી લઈ આવ્યા હતા ઘોડીને? આ ઘોડી અમે લઈ આવ્યા હતા બાજુનું ગામ હળમતિયા છે ને ત્યાંથી. હળમતિયા. હા. માતા પિતા? માતા પિતા હું છે લાઈન ના પેડુકના છે, પણ આપણે અમરેલી સાઈડ છે, ટૂંકમાં હાવ પાકું નથી આપણે. બરાબર. અમરેલી સાઈડ છે ને. અને આ કઈ બ્રીડ છે? કાઠિયાવાડી. કાઠિયાવાડી. હાઈટ કેટલી હશે? હાઈટ આની 56. 56. બહુ હાઈટ હોય કાઠિયાવાડની ને? કાઠિયાવાડીની હાઈટ ના બહુ હોય. હાઈટ ન હોય. અને વેચવાની છે? ના ના નથી વેચવી? ના, ના. શોખ ખાતર રાખી છે? શોખ ખાતર. કેટલા ઘોડા છે? ઘોડા ના એક જ રાખી અમે. અત્યારે એક જ શોખ રાખ્યા છે? ખાતર. સરસ સરસ. બીજા 4 પગ વાઈટ છે નીચે થી. હા હા કલ્યાણપુરી. હા બરાબર. સરસ સરસ. ને કેવડી ઉંમર કેવડી છે ની? ઉંમર આની 5 વર્ષ. 5 વર્ષ છે. રેસમાં ઉતારવાની છે? હા રેસમાં ઉતારવાની. ક્યાં રેસમાં? દોડમાં. દોડમાં. હમ. આની પેલા એક વાર પાર્ટ હા. લીધેલો? 2 વાર લીધો ભાગ. 2 વાર લીધો છો? વિનર એકમાં- થઈ ગયા કઈ વાર? હા 2 વાર વિનર. 2 વાર બે winner વિનર. છે. ભાઈ ભાઈ ભાઈ. સરસ સરસ સરસ. પેલો નંબર હમ. આ જ જગ્યાએ? એકવાર દરિયા કાંઠે હતો ને હા હા. ત્યાં ગરામાં આવ્યો હતો નંબર ડબલ અસવારીમાં. જરા લેવલ. હા. અને એકવાર આ ખંભાળિયા બાજુ સલાયા હે ને ત્યાં હા. પેલો નંબર દોડમાં આવ્યો હતો. પેલો નંબર દોડતા. સરસ સરસ. તો મિત્રો હવે જે મેઇન રેસ છે એ થોડી ગણતરીની મિનિટમાં ચાલુ થવા જઈ રહી છે. બધા લોકો રેડી થઈ ગયા છે અને આપણે લોકો જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ રેસની શરૂઆત હમણાં માત્ર ગણતરીની મિનિટમાં શરૂ થવા જઈ રહી છે. તો મિત્રો દર વર્ષની જેમ ફરી વખત એક ભવ્ય આયોજન વિસાવાડા ગામ ખાતે એમ કહેવાય કે હોર્સ રેસનું કરવામાં આવ્યું હતું. મારી સાથે રાજુભાઈ છે. રાજુભાઈ દર વર્ષે આયોજન થાય. આ વખતે કેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો ને કેવું રહ્યું આયોજન? હા, દર વર્ષે અમે ઉતાસના તહેવાર નિમિત્તે અમે રેસનું આયોજન કરીએ છીએ અને 50-55 ઘોડા જેટલા ઘોડેસવારો અને ઘોડા લઈ અને ભાગ લેવા કોમ્પિટિશનમાં આવ્યા હતા. બરાબર. અને કેટલા વર્ષથી આપણે આયોજન કરવામાં આવે છે? અમારે પેઢીઓથી
આયોજન ચાલતું આવે છે અમારે ઓછામાં ઓછા 200-250 વર્ષથી અમારે પેઢી દર પેઢી આ રેસનું આયોજન થતું આવે છે. ના ગામ ગામથી લોકો આવતા હોય છે, લોકોને ઘણો બધો ઇન્ટરેસ્ટ પણ જાગે છે ઘોડાઓનો રેસ કરવા માટેનો, બરાબર. અને બીજી એક વસ્તુ, આના પાછળ કોઈ ઇતિહાસ છે ઘોડાની રેસનો કે ગામનો કોઈ કે હિસ્ટ્રી કયા હોય? અમારે હિસ્ટ્રીમાં જો ઘોડાની હિસ્ટ્રીમાં જોઈએ તો આપણો તમામ ઇતિહાસ છે એ ઘોડા વડે સંકળાયેલો હોય. જ્યારે વાહન નહોતા ત્યારે આપણે ઘોડા જ આપણો એક વાહન તરીકે અને એક સાથીદાર તરીકે હતા. તો એ ઇતિહાસ છે. અને બાકી અમારે વર્ષોથી રેસનું આયોજન થતું આવે અને રેસના હિસાબે નવા છોકરાઓને ઇન્ટરેસ્ટ જાગે છે અને નવા છોકરા ઘોડા રાખતા થઈ ગયા છે. તો ભાઈ ખૂબ જ સરસ સરસ આયોજન હતું. ઘણા લોકોને પણ મજા આવી. પહેલી વાર ઘણા બધા લોકો આવ્યા હતા અહીંયા, દર વર્ષની જેમ રેગ્યુલર આવે પણ છે. તો હું પણ જામનગરથી સ્પેશિયલ રેસ જોવા માટે આવ્યો હતો. સરસ સરસ, બહુ સારું કહેવાય. તો મિત્રો ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે. વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો વધુમાં વધુ શેર કરજો કે જે લોકો હોર્સ લવર છે ત્યાં સુધી આ વિડીયો પહોંચાડજો. જય હિન્દ, જય વછરાજ, જય ગૌ માતા.